જય શ્રી કૃષ્ણ, આરતીના કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવવાની છે કચોરી, જે બહાર લારી પર મળે તેવી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ચટાકેદાર મસાલો। તો ચાલો એની રેસીપી શરૂ કરીએ। કચોરી બનાવવા માટે મેં 2 થી 3 કપ જેટલો મેદાનો લોટ લઈ લીધો છે। તમે મેદો અને ઘઉં બે મિક્સ કરીને પણ લઈ શકો છો। હવે એમાં એટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દેશું। મીઠું એડ કરશું। હવે આમાં આપણે મોણ એડ કરવાનું છે, જે આપણે ઘીનું એડ કરશું। એકદમ ખસ્તા કચોરી બનાવવા માટે મોણની જરૂર વધારે પડતી હોય છે। તમે આની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો। બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આવી રીતનું આટલું મોણ એડ કરવાનું, જેથી મુઠ્ઠી વળી જાય, એક મુઠ્ઠી આવી રીતે વળી જાય। હવે આમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે। અને આ મેં થોડું ગરમ પાણી લીધું છે, તેનાથી આપણે લોટ બાંધી લેશું। એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે, બહુ કઠણ લોટ નથી બાંધવાનો। તમે જોઈ શકો છો આ રીતનો એકદમ સોફ્ટ, એકદમ ઢીલો લોટ બાંધીને રેડી થઈ ગયો છે। ઉપરથી થોડું તેલ લગાવીને મસળી લેવાનું છે થોડીક વાર। હવે આ લોટને આપણે 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે। તો આ છે મગની ફોતરા વગરની દાળ, જે 2 થી 3 કલાક માટે મેં પલાળવા મૂકી દીધી હતી, ને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પલળી ગઈ છે। અને આપણે અધકચરી પીસી લેવાની છે। તો આ રીતનું મિક્સર જાર લઈ લીધું છે, તેમાં એડ કરીને એને કચરી પીસી લેવાની છે। તમે જોઈ શકો આ રીતે અધકચરી દાળ પીસી લીધી છે। હવે કચોરીમાં એડ કરવા માટેનો મસાલા મિક્સ તૈયાર કરશું। એના માટે આખા ધાણા લઈ લીધા છે, તે એડ કરશું। લીલી વરિયાળી લઈ લીધી છે, તે એડ કરશું। આખું જીરું લઈ લીધું છે, તે એડ કરશું। 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરશું। 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું। 1 ચમચી જેટલું સંચળ પાવડર એડ કરશું। થોડી એવી કસૂરી મેથી એડ કરશું। થોડો એવો ચાટ મસાલો એડ કરશું। 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરશું। 1 ચમચી હળદર એડ કરશું। 1 ચમચી ધાણા જીરું એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। આમાં સંચળ પાવડર અને ચાટ મસાલો એડ કર્યો છે, તો મીઠુંનું પ્રમાણ થોડું ઓછું રાખશું। બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું। તો બધા જ મસાલાને ગ્રાઇન્ડ કરીને આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે। તો કચોરીનો મસાલો વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। અને લોંગ ટાઈમ સુધી 2-3 દિવસ સુધી કચોરી એવી ને એવી રહે, બગડે નહીં, તેના માટે તેલ આપણે વધારે લઈ લેવાનું છે। સૌથી પહેલા આપણે 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ શેકી લેવાનો છે। સારી રીતે લોટને આપણે ધીમા તાપે શેકી લેવાનું છે, જ્યાં સુધી એમાં સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી। ચણાનો લોટ એડ કરવાથી જે સ્ટફિંગ તૈયાર થાય છે, એમાં એકદમ સારું એવું બાઇન્ડિંગ આવી જાય છે, એટલા માટે એડ કરવાનો હોય છે। તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે, અને લોટ પણ આપણો શેકાઈ ગયો છે। હવે એમાં આપણે મસાલો બનાવ્યો છે, મસાલા મિક્સ તે એડ કરી દઈશું। સારી રીતે મિક્સ કરી લેશું। બધી જ વસ્તુને ધીમા તાપે શેકી લેવાની છે। તો બધા જ મસાલા સારી રીતે શેકાઈ ગયા છે। હવે એમાં આપણે દાળ એડ કરી દઈશું। સારી રીતે મસાલામાં મિક્સ કરી લેશું। તો બધા જ મસાલા આપણે મસાલા મિક્સમાં ગ્રાઇન્ડ કરી લીધા હતા, તો કોઈ પણ એક્સ્ટ્રા મસાલો આમાં હવે એડ કરવાની જરૂર નથી। હવે થોડી હિંગ લઈ લીધી છે, અને એમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે। બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને, હિંગને આવી રીતે પાણીમાં ઓગાળવાથી હિંગનો સ્વાદ કચોરીમાં બહુ જ સરસ આવે છે। આ રીતે પાણીમાં આપણે ઓગાળી લીધી છે। હવે એને મસાલામાં મિક્સ કરી દઈશું। હવે ખાંડ એડ કરી હોવાથી એકદમ ચટપટો સ્વાદ આપવા માટે આપણે થોડા લીંબુના ફૂલ એડ કરી દઈશું। એની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો। તો આ મસાલા મિક્સ બનીને આપણું તૈયાર થઈ ગયું છે। આ મસાલો હવે થોડો ઘણો ઠંડો થઈ ગયો છે। એમાંથી આપણે જેટલી સાઈઝની કચોરી આપણે બનાવી હોય એટલો મસાલો લઈને આ રીતે
એનો લાડુ વાળી લેવાનો છે. જો આ સમયે તમારો લાડુ ન વળે તો 2 ચમચી જેટલું પાણી એડ કરીને પણ તમે આવી રીતે લાડુ વાળી શકો છો. આ રીતે બધી જ લાડુડી આપણે વાળી લીધી છે મસાલાની. તો લોટ આપણો એકદમ સરસ એવો સેટ થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે કચોરી વાળી લેવાની છે. આમાંથી એક લુઓ લઈ લેશું. સારી રીતે એને હાથમાં મસળી લેવાનું છે અને વચ્ચે ખાડો કરી લેવાનો છે. દબાવીને બધી બાજુથી એકદમ સરખું કરી લેવાનું છે. કોઈ પણ જગ્યાએ જાડું કે કોઈ જગ્યાએ પાતળું ન રહેવું જોઈએ. તો આમાં વચ્ચે ખાડો કરીને જે આપણે મસાલો તૈયાર કર્યો હતો તે એડ કરી દેવાનો અને બધી બાજુથી હવે કોટ કરી દેશું. કોઈ પણ જગ્યાએ તિરાડ ન રહી જાય, ખુલ્લું ન રહી જાય એ રીતે વાળી લેવાનું છે. વધારાનું આપણે ઉપરથી કાઢી લઈશું અને થોડું પ્રેસ કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતની તિરાડ વગરની બધી જ કચોરી આપણે તૈયાર કરી લેવાની છે. તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. મેં તમને બતાવી દઉં, આ રીતની બધી કચોરી વાળીને મેં રેડી કરી લીધી છે. અને તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું. ઠંડા તેલમાં જ બધી કચોરીને એડ કરવાની છે. એકદમ ધીમા ગેસે જ આને આપણે ફ્રાય કરવાની છે. એકદમ ક્રિસ્પી થાય એના માટે ફેરવીને ધીમે ધીમે ફ્રાય કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે અને કચોરી ફ્રાય થઈને ક્રિસ્પી એવી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ ખસ્તા અને એકદમ ક્રિસ્પી કચોરી બનીને રેડી થઈ ગઈ છે. એટલી ક્રિસ્પી છે ને એ વાત જ જવા દો. કટ કરીને પણ બતાવું, અંદરથી સ્ટફિંગ પણ એટલું સરસ છે, બહાર પણ નથી આવ્યું. જો તમને પસંદ હોય તો તમે આ રીતે પણ ગાર્નિશ કરી શકો છો.